ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, સીતારામ, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને સવારના વાગી ગયા છે 7:30 અને હું એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. અને હવે જવાનું છે આપણે નીચે તો મમ્મીએ કપડાં તો ધોઈ નહીં ખાતા ને હું બેસી ગઈ ટિફિન કરવા. ટિફિનમાં કરવાનું હતું ભીંડાનું શાક, તો કરી નાખો ભીંડાનું શાક ને ગરમા ગરમ રોટલી. પછી ભરી દીધું હાર્દિકભાઈનું ટિફિન, એમાં શાક, રોટલી, અથાણું અને થોડા ફ્રાઈમ્સ સાથે ટિફિન ભરી દીધું. અને છાશ તો જોઈએ, અત્યારે ઉનાળો છે. અને પછી હાર્દિકભાઈ આવી ગયા અને મિતાંશભાઈ ધારિકા ત્રણેય બેસી ગયા નાસ્તો કરવા. મારે ને બ્રિજેશને કરવાનો નહોતો અને મેં ને બ્રિજેશે આજે લીધો તો એક ચેલેન્જ, કેમ કે આજે છે નિર્જલા 11 તો મેં કીધું રહીએ. અને પછી આવી ગયા મંદિરે દર્શન કરવા. કીધું આજે 11 છે તો આમ તો કંઈ જતા નથી. મેં કીધું આજે મંદિરે દર્શન હું કરી આવું, બ્રિજેશ તો રોજ આવે છે. અને પછી ઘરે આવીને થોડું કામ હતું ઉપર, એ કર્યું પૂરું ને હું આવી ગઈ પછી દુકાનેથી હું પછી આવી 12:30 ઘરે. તો 12:30 મમ્મીએ રોટલી કરી નાખી હતી, કેમ કે કોઈને બીજાને તો જમવું નહોતું, મારે મમ્મીને અને ત્રણેયને 11 હતી. એટલે એ બેયને બેસાડી દીધા જમવા. મમ્મી કે તમારથી ન રહેવા દો. મેં કીધું ના હવે તો રહેવી જ છે, रुको जरा सबर करो। અને હું ઉઠી ગઈ 5 વાગે. તો કીધું 5 વાગે ઉઠીને ત્યાં તો વરસાદે ધમધોકાર ચાલુ થઈ ગયો હતો. અને મિતાંશભાઈ અને પપ્પા નાવાની મોજ લેતા હતા, કેમ કે ગરમી જેટલી હતી. ત્યાં તો બ્રિજેશે નીકળી ગયા નાવા, કે હવે મારે ઠંડક કરવી, તો તમે ઠંડક કરો, મારે નથી નાવું. તો એ તો મને પાણીને છાંટાને ઉડાડતા હતા. મેં કીધું નહીં, મારે નાવું નથી. અને પછી રાતના વાગી ગયા હતા 9. આખો દિવસ વયો ગયો, ખબર ન પડી આમાં ને આમાં. અને મિતાંશભાઈ કરતો હતો ડિસ્કો, કેમ કે એનું ગીત આવતું હતું ફેવરેટ, મામાની ઘરે જવું છે. ત્યાં તો રાતના વાગી ગયા 11, ક્યારે ખબર ન પડી. અને જવાનું હતું આજે બાલાજી, શનિવાર છે એટલે બાલાજીના અમે સરસ મજાના દર્શન કરી લીધા. ન્યાય ટ્રાફિક હતો અને અસલ મજાના સરસ દર્શન થઈ ગયા, કેમ કે દર શનિવારે અમે જઈએ છીએ બાલાજી. અને મિતાંશભાઈને ખાવો તો આઈસ્ક્રીમ, એટલે હવે લીંબુમાં અમે લેવા ગયા આઈસ્ક્રીમ. અને આઈસ્ક્રીમ લઈને ઘરે આવ્યા તો વાગી ગયા હતા 12. મેં કીધું આખો દિવસ ક્યારે પૂરો થઈ ગયો ને કંઈ ખબર જ ન પડી. અને આમાં દિવસ પૂરો થઈ ગયો. અને હવે બ્રિજેશ તો રાહ જોઈને બેઠા હતા કે જલ્દી 12 વાગે તો હું પાણી પી લઉં. મેં કીધું નહીં, હવે આટલું ખાઈમાં છો ને તો આખી રાત તમે ખમી જાઓ. અને હવે આખો દિવસ ક્યાં વયો જાય, એવી રીતના આખી રાતે વહી જશે. મેં કીધું સારું, હવે મળીશું કાલે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. અમારી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.